બ્રેક બાદ આપનું સ્વાગત। ઝઘડિયામાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી। જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ। ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા છે। કંપનીના કામદારોને પ્લાન્ટની બહાર કાઢવામાં આવ્યા। તો ભરૂચ ઝઘડિયામાં જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। પિંકેશ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। પિંકેશ, કઈ રીતે આગ લાગી છે, હાલમાં કેવી પરિસ્થિતિ છે? જી પ્રીતિ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં આજે સવારના સમયે આગ લાગી હતી। સૌપ્રથમ કંપનીના સ્ટોરરૂમમાં મૂકેલા એક કેમિકલ કારબામાં આગ લાગી હોવાનું હાલ જાણવા મળી આવ્યું છે। આગ લાગતા જ સમય સૂચકતા વાપરી કંપનીના કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા હાલ અત્યારે જાનહાનિ કરી છે। પરંતુ એક પછી એક ધડાકા સાથે કેમિકલ ભરેલા ડ્રમ ફાટતા લોકોના જીવ પડીકે બંધાયા હતા। હાલ 4 જેટલા અગ્નિશામક દળો ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આગ ઉપર કાબુ મેળવવા માટેનો પ્રયત્ન હાથ ધર્યા છે। આભાર તમામ વિગતો માટે।